ભક્ત ગોરા કુંભાર. જય શ્રી કૃષ્ણ મહારાજ. સારું થયું ભગત, તમે આવી ગયા. હું તમારા ઘરે જ આવવાનો હતો માફી માંગવા માટે. મારા સિપાહીઓએ ગોરાની ભાડ મળ્યા વગર એની શોધખોળ બંધ કરી દીધી. તે બદલ હું રાજા સુરસિંહ તમારી માફી માંગુ છું. હા, આમ ના બોલો અન્નદાતા. તમે તો અમારી છત્રછાયા છો. આમ હાથ જોડીને અમને પાપમાં ન નાખો બાપ. આ તો તમારી મહાનતા છે ભગત, કે હજુ પણ તમારા હૃદયમાં મારા પ્રત્યે આદર છે. પ્રેમ છે અન્નદાતા, પ્રેમ. તમે તો અમારા માલિક છો બાપ. બોલો ભગત, અત્યારે શું કામ આવવું પડ્યું? અન્નદાતા, અમને આ દીકરી અહીં લઈ આવી. કોણ છે આ છોકરી? આ કોળિયું ગોરાએ તમારી માટે મોકલાયું છે મહારાજ. ગોરા? તને ખબર છે ગોરા ક્યાં છે? તે ક્યાં છે ગોરા? બેટા ક્યાં છે? કેશોદ. સિપાહીઓ, ગોરા કેશોદમાં છે. હમણાં ને હમણાં ઘોડા પલાણીને કેશોદ પહોંચો. પવન વેગે જાજો. ત્યાં ગોરા આપણી રાહ જોઈ રહ્યો છે. જી મહારાજ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. સરદાર, આ બાળક મારી સમજમાં જ નથી આવતો, અને ગમે એટલું મારીએ તો એના હોઠ પરથી કૃષ્ણનું નામ જ નથી જાતું. લાકડી પડે ને એના મોંમાંથી બૂમ પડે છે, પણ બૂમમાં એ કૃષ્ણનું જ નામ લે છે. સરદાર, એની પીઠ પર નિશાન પડે કે લોહી નીકળે તો એના હોઠ પરથી ખાલી કૃષ્ણનું જ નામ નીકળે છે. મને તો સમજાતું નથી કે આ કઈ માટીનો બનેલો છે, અને ગમે એટલો હેરાન કર્યો તો એ ભીખ માંગવા આટલું તૈયાર જ નથી થતો. અને પાછું અમને કહે છે કે બાપાએ કીધું છે કે હાથ ખાલી આપવા માટે લંબાવો, માંગવા માટે કોઈ દી નહીં. અત્યાર સુધીની મારી એક હાકથી મોટા મોટા બહારવટીઓ મારા ઘૂંટણે પડી જતા હતા. કોણ જાણે આ બાળક બીતો કેમ નથી? પણ સિંહના હાથમાંથી શિકાર જાય તો આ જગડુશાના હાથમાંથી માણસ જાય. એને વશ કરવા માટે હવે એક જ માર્ગ છે. એની હિંમત એના કાનમાં પડતું એના જ મોઢે બોલાયેલું હરે કૃષ્ણનું નામ છે. જો એ કૃષ્ણનું નામ જ નહીં બોલી શકે તો પછી એની હિંમત ભાગી જશે. પણ સરદાર, એ નામ લેવાનું બંધ કઈ રીતે કરશે? એની જીભ એને સાથ નહીં આપે. એની જીભ કાપવી પડશે. એની જીભની હારે એના કૃષ્ણનું નામ પણ નોખું થઈ જશે. લઈ આવો એ છોકરાને મારી પાસે લઈ આવો. હા સરદાર. નાથ, આ શું? અચાનક આવું હાસ્ય કેમ? ડાકુ જગડુશાને ગોરા મારી ભક્તિ કરે છે એ નડે છે, એટલે એ એની જીભ કાપી નાખવા માંગે છે. તો આ તો ચિંતાની વાત છે. તમે હસી કેમ રહ્યા છો? એ મૂર્ખ સમજે છે કે ગોરાની ભક્તિ હરે કૃષ્ણ શબ્દમાં છે. મારું નામ તો માત્ર નિમિત્ત છે. ગોરા તો મને જીવે છે.
હું ગોરાના હૃદયમાં વસું છું અને એથી વિશેષ ગોરા મારા હૃદયમાં વસે છે. ગોરાથી એની જીભને જુદી કરી શકાય છે, પણ ગોરાથી કૃષ્ણને જુદા ના જ કરી શકાય, ક્યારેય નહીં. તો એનો અર્થ એ થયો કે તમે ગોરાની જીભ કપાવા દેશો? તમને જીભની ચિંતા છે? મેં કહ્યું ને, ગોરા મારા હૃદયમાં વસે છે. અને એમ પણ તકલીફોના નિભાડામાં પાકવું એ તો મારા ભક્તોનું સર્વશ્રેષ્ઠ કર્મ છે. શબ્દ દબાવી દેવાથી અવાજ નથી દબાઈ જતો રૂકમણી. ભક્તિ કરવા માટે શક્તિ જોઈએ, નહીં કે શક્તિ છે એટલે ભક્તિ થાય. વિશ્વાસથી ભરેલી શુદ્ધ ભક્તિ સામે ખોટી શક્તિ તૂટે પણ છે અને હારે પણ છે. કોઈ કોઈનું નથી રે, 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 કોઈ કોઈનું નથી રે. બાવાએ કીધું છે કે આ ભૂકી અસરકારક છે. એક ચપટી જીભ ઉપર ને આખે આખું માણા ઉપર. પણ મને આ બાવા પર ભરોસો લાગતો નથી. મારે આની પરખ તો કરવી જ પડશે. જો પૂજારી બાપાને ખબર પડી ગઈ તો એ તો મારો ભૂકો જ કાઢી નાખશે. પણ આની પરખ કાં કરું? હવે જોઈએ શું થાય છે. આ બાવો તો મને મૂરખ બનાવી ગયો. કાવડિયાએ લઈ ગયો ને કામે ના થયું. થયું થયું, મારું કામ થયું. મારા કાવડિયા લેખે લાગ્યા. હવે આ છોડની જેમ પૂજારી બાપાએ મુરઝાઈ જાય અને પછી રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. બેટા, મને કે શું છે એ ડાકુનું નામ? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે. સરદાર, આને લઈ આવ્યો તો હજુ એની જીભ અટકતી નથી. હરે કૃષ્ણ. મારી સામે જે અટકે નહીં ને એ ભટકે. હરે કૃષ્ણ. એની જીભનો આજે અંતિમ સમય આવી ગયો છે. હરે કૃષ્ણ. પેલું કહેવાય છે ને કે બુઝાતી જ્યોત વધારે ફરફરે. પકડે ને. જો તારે ડરવાની સહેજ પણ જરૂર નથી.
અમે બધા તારી સાથે જ છીએ. બેટા તું મને કે બીજું શું જાણે છે તું એ ડાકુ વિશે?